જય સ્વામિનારાયણ. તારીખ 7/7/2024 અષાઢી બીજ રવિવાર. પધરાવ્યા પોતે ગોપીનાથ રે, કહ્યું આમાં રહે સુણો ગાથ રે. એક વખત મહારાજ લક્ષ્મીબાગમાં પધાર્યા હતા અને ઓટા ઉપર બેઠકે બેસીને બહુ જ દિલગીર થયા અને નેત્રમાંથી જળ ચાલવા માંડ્યા. તે જોઈ સુરા ખાચર બોલ્યા, જે મહારાજ રેડા કેમ? મહારાજ કહે, સુરા ખાચર, તમારી પાછળ રોનારા તે રોવે, મારી પાછળ કોણ રોવે? તેથી મેં મારું રડી લીધું. પછી સુરા ખાચર કહે, મહારાજ અમારી પાછળ તો દાડા કરે. મહારાજ કહે, અમે મોટા મોટા વિષ્ણુ યાગ કર્યા, તે અમારો દાડો કર્યો. સુરા ખાચર કહે કે મહારાજ અમારી ઉપર દેરી કરે. ત્યારે મહારાજ કહે, મેં ગોપીનાથજીનું મંદિર કર્યું, તે દેરું કર્યું. સુરા ખાચર કહે કે અમારે તો પાળિયા બેસારે. મહારાજ કહે કે ગોપીનાથજીને પધરાવ્યા, તે અમારો પાળિયો પધરાવ્યો છે. એમ મહારાજે લક્ષ્મીવાડીમાં વાત કરી. સંવંત 1886માં જેઠ માસમાં શ્રીજી મહારાજ સ્વધામ જવાને તૈયાર થયા ત્યારે લાડુબા, જીવુબા, જસુબા આદિ સૌ સાંખ્યોગી બહેનોએ મહારાજને પ્રાર્થના કરીને કહ્યું કે હે મહારાજ, અમારે સર્વેને તો કાયમ તમારા દર્શનનું નિયમ છે, તે હવે કોના દર્શન કરીને જમીએ? ત્યારે શ્રીજી મહારાજે લાડુબા, જીવુબાને કહ્યું, જે આ ગોપીનાથજી મહારાજ છે એ જ અમારું સ્વરૂપ છે, માટે તેમના દર્શન કરીને કાયમ જમજો. પછી જ્યારે લાડુબા, જીવુબા આદિ બહેનો શ્રી ગોપીનાથજી મહારાજના દર્શને આવે ત્યારે ત્રિભંગી સ્વરૂપમાં તેઓને શ્રીહરિ પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન દેતા હતા. શ્રીહરિ સ્વધામ સિદ્ધાવ્યા અને જૂનાગઢ મંદિરનું શિખરનું કામ કરી રહેલા બ્રહ્માનંદ સ્વામીને પાર્ષદ ભગુજી દ્વારા સમાચાર મળ્યા. બ્રહ્માનંદ સ્વામી તો સાંઢણી ઉપર બેસીને ગઢપુર પધાર્યા. એ સમયે ગઢપુરમાં શ્રીજી મહારાજનો અગ્નિ સંસ્કાર થઈ ચૂક્યો હતો. બ્રહ્મમુનિએ ગોપાળાનંદ સ્વામી વગેરે સંતોને કહ્યું કે તમે શ્રીહરિના દિવ્ય વિગ્રહને અગ્નિદાહ ન દીધો હોત તો આ બ્રહ્માનંદ એને અક્ષરધામમાંથી એકવાર આ દેહમાં પાછો લાવત. પછી વિરહમાં રડતા બ્રહ્માનંદ સ્વામી મંદિરમાં પધાર્યા. ગોપીનાથજી મહારાજની મૂર્તિની સામે ઊભા રહીને હૈયા ફાટ કલ્પાંત કરતા કરતા કીર્તનો બોલવા લાગ્યા. પાતળીએ હૈરા પ્રાણ રે બેની મારા, પાતળીએ હૈરા પ્રાણ. પ્રાણ સ્નેહી ઘર આવો પિયરા, જીરા ધીરત ધરત નહીં, જીરા ધીર ધરત નહીં મોરા, પ્રાણ સનહી ઘેર આવો પિયરા. સ્વામીની આંખોમાંથી આંસવડાઓની ધારા વહી રહી હતી. મુખમાંથી વિરહની વેદના ભરેલા કીર્તનોની ધારાઓ પ્રગટતી હતી. એના પડઘા ગોપીનાથજીના મંદિરના ઘુમટમાં પડઘાઈ રહ્યા હતા. સાંભળનારા સર્વે સંતો હરિભક્તો ધીરજ ખોઈ બેઠા. સ્વામીનો વિરહ અક્ષરધામમાં શ્રીજી મહારાજથી પણ સેવાયો નહીં. તેઓ ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી પ્રગટ થયા અને ચારે બાજુ અલૌકિક દિવ્ય પ્રકાશ પથરાયો. મૂર્તિમાંથી પ્રગટેલા શ્રીહરિ ગર્ભગૃહના ઉંબરે ઊભા રહ્યા. લાંબો હાથ કર્યો, બ્રહ્મમુનિને ગુલાબનો હાર પહેરાવ્યો અને બાથમાં લઈને મળ્યા. શ્રીજી મહારાજ અંતર ધ્યાન થયા પછી એમના વિરહની વેદના સત્સંગની મહા એવા મુક્તાનંદ સ્વામીના અંતરને પણ કોરી ખાતી હતી. સ્વામીનું શરીર અતિ વૃદ્ધ થયું હતું. લખતા લખતા હાથ ધ્રુજતો હતો. મુક્તાનંદ સ્વામીથી હવે લખી શકાય તેમ નહોતું, છતાં પણ શ્રીજી મહારાજના વચને એ લખવાનું ચાલુ રાખતા. સ્વામી ધર્માખ્યાન નામનો ગ્રંથ લખી રહ્યા હતા. હાથ ધ્રુજતો હતો, કલમ ચાલતી નહોતી ને ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામી, હવે તમે નિવૃત્તિ લ્યો. મુક્તાનંદ સ્વામી બોલ્યા, પણ મહારાજની આજ્ઞા કેમ લોપાય? આ ધર્માખ્યાન ગ્રંથ અધૂરો છે. ત્યારે નિત્યાનંદ સ્વામીએ હાથ જોડીને કહ્યું કે સ્વામી, તમારા અધૂરા ગ્રંથને હું પૂર્ણ કરીશ. આમ વાત થાય છે ત્યાં મુક્તાનંદ સ્વામીના ધ્રુજતા હાથમાંથી કલમ નીચે પડી ગઈ. સ્વામી બોલ્યા, આ કલમ નથી પડી, અમારું આયખું પૂરું થઈ ચૂક્યું છે. એની આ નિશાની છે. હવે શ્રીજી મહારાજનો વિરહ હવે સહેવાતો નથી. હવે અમારે આ લોકમાં નથી રહેવું. આમ સદગુરુ મુક્તાનંદ સ્વામીની વાત સાંભળીને બધા ઉદાસ થઈ ગયા.
વળતે દિવસે અષાઢવદી એકાદશી હતી. સ્વામીએ ગોપીનાથજી મહારાજની મૂર્તિ સામે બેસીને પ્રાર્થના કરી કે મુક્તાનંદના સ્વામી રે સુંદર શ્યામળા, અબળાને તેડી રાખો તમ પાસરે, અંતકાળે આવી રે સંભાળી લેજો શ્યામળા. એ જ સમયે શ્રી હરિએ દર્શન દઈને કહ્યું કે સ્વામી, આજે મધ્યાહને અમે તમને તેડી જઈશું. એ દિવસે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ વડતાલ જતા હતા. એમને રોકી રાખ્યા. મધ્યાહન સમયે સર્વે સંતો સ્વામી પાસે એકઠા થઈ ધૂન કરવા લાગ્યા. શ્રી હરિ સ્વામીને તેડવા પધાર્યા. સ્વામીએ સર્વને જય શ્રી સ્વામિનારાયણ કહ્યા અને અક્ષરધામમાં સિધાવ્યા. ગોપીનાથજી મહારાજના મંદિરમાં દિવ્ય પ્રકાશનો પુંજ છવાઈ રહ્યો. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી